નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ને લોકમંચમાં સીધી જો વાત કરું સબ્જેક્ટ પર આવું તો સાબરમતીને લઈને વાત કરવી છે. સાબરમતી શુદ્ધિકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન પહેલી વાર છે એવું તો નથી. ઘણીવાર સાબરમતી શુદ્ધિકરણને લઈને અભિયાન ચાલતા હોય છે. કરોડોના ખર્ચ થાય છે, પણ વળી પાછું હતું એમનું એમ. વિચાર કર્યો કે સાબરમતી શુદ્ધિકરણની ખૂબ જરૂર છે, થવી જોઈએ. પવિત્ર નદી છે, આપણે નદીને માતા કહીએ છીએ. એ નદી કિનારે અમદાવાદ શહેર વસેલું છે. અને છતાં પણ જો સાબરમતી નદીમાં ગંદુ પાણી ઠલવાતું હોય, તમને ખબર છે કે ડ્રેનેજના પાણી આવે, ઉદ્યોગોના પાણી આવે, કેમિકલવાળા કલરવાળા પાણી આવે, શું આ માતા શુદ્ધ રહી શકે? વિષય એટલા માટે લીધો છે ને વિષય લઈને એનું રાજકીયકરણ કરવાનો વિચાર નથી કર્યો. કારણ કે જો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને બોલાવીને જો અમે લોકમંચમાં ચર્ચા કરી હોત તો બૂમ બરાડા અને હોબાળો થાત. એનું કોઈ રિઝલ્ટ અથવા એની કોઈ પ્રોપર જે કહેવાય કે ચર્ચા થવી જોઈએ ન થાય. અને એને જ લઈને પ્રયત્ન એવો કર્યો છે લોકોની સમજણમાં આવે, આનાથી કંઈક બહાર આવે અને થોડો ઘણો પણ જો સુધારો થાય તો અમે એમ માનીએ કે મારી સાથે જે પેનલિસ્ટ બેસે છે એને અમે જે ચર્ચા કરીએ સાર્થક થઈ. કારણ કે લાગતું નથી કે બહુ મોટો ફરક પડે, છતાં અમે મથીએ છીએ. અમારી સાથે પેનલિસ્ટ છે, એ મથે છે, એ તૈયાર છે. એમને પણ ખબર છે કે બહુ આપણા ચર્ચા કરવાથી ઝાઝો ફરક નહીં પડે, પણ ચલો જે કંઈ થોડો ઘણો ફરક પડે છે, કારણ કે જે પ્રમાણે જનભાગીદારી થકી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, સાબરમતી સફાઈ અભિયાન. હેતુ એ છે કે પ્રદૂષણ મુક્ત કરી તેની પવિત્રતા, તેનું સૌંદર્યતા જળવાઈ રહે. અને આમ તો જોઈએ તો એના અસ્તિત્વ સામે સંકટ જોવા મળી રહ્યું છે. લીલ જોવા મળે તમને, પણ નદીમાં કચરો ને લીલ થાય ને એને સાફ કરવામાં તંત્રને કોઈ જ રસ નથી. દેખાડા થાય છે, ફોટા પડશે, મીડિયામાં છવાઈ જશે, પણ પછી શું? દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી એટલે સાબરમતી નદી. શરમ આવી જોઈએ. આપણે આ નંબર મેળવીને ઔદ્યોગિક એકમો બેફામપણે એમાં જે ગંદા પાણી, કેમિકલવાળા પાણી, કલરવાળા પાણી છોડે છે. વારંવાર કોર્ટ તમને ટકોર કરે છે, છતાં પણ કોઈ અસર નહીં જાડી ચામડીને. અને ટેકનોલોજીનો ઉપયોગ છે, કરોડો પૈસા ખર્ચાય છે, પણ રિઝલ્ટ નથી મળતું. પછી એમ થાય કે યાર બધું બહુ કરો છો, કરપ્શન બધું બહુ જ ચાલે છે, સાબરમતીને તો બક્ષો. આ જ મુદ્દે મારે લોકમંચમાં ચર્ચા કરવી છે. વધુ ન કહેતા મારી સાથે પેનલિસ્ટમાં 3 મહાનુભાવ જોડાયા છે અને 3 એવા અનુભવી છે કે જેમાંથી આપણને કંઈક જાણવા મળે. આપ જાણો છો કે જાણીતા પર્યાવરણવિદ મહેશ પંડ્યા મારી સાથે છે. મહેશજી, સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર. યસ. સાથે જળ સંરક્ષણ વિશ્લેષક અને આ વિશે ઘણું બધું કામ કર્યું છે એવા સંશોધન બી બહુ જ ઘણું બધું કર્યું છે. અભય રાવલ મારી સાથે છે. અભયજી, આપનું લોકમંચમાં સ્વાગત. નમસ્તે. અને સાયન્ટિસ્ટ તો ખરા, પણ 20 વર્ષથી તેમણે અમેરિકામાં સાયન્ટિસ્ટ તરીકે કામ કર્યું અને આ જ મુદ્દે જળ શુદ્ધિકરણ મુદ્દે કામ કર્યું છે. અને ત્યારબાદ અહીંયા પણ ઘણા બધા અભિયાન એમણે કર્યા છે, ઘણા બધા સેમિનાર એમણે કર્યા છે, ઘણા પ્રશ્નો એમણે ઉકેલ્યા છે. હવે ઇન્ડિયામાં એમને લગભગ 18 વર્ષથી અહીંયા છે એવા ગૌરવ પંડિત મારી સાથે. ગૌરવજી, આપનું પણ સ્વાગત છે. નમસ્તે સૌને. યસ. હવે શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે હવે પ્રદૂષણ યુક્ત જે નદી, એની સૌંદર્ય અને પવિત્રતા જાળવવાનો હેતુ છે. આપણે જાણીએ છીએ કે દર વખતે સત્તાધીશો આવતા હોય છે, હેતુ બર આવતો નથી. ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ. તમારા જેવા જે જાણકારો છે જળ સંરક્ષણ અભિયાન ચલાવતા હોય છે, પણ આખરે શું, કેમ આનો કોઈ ઉકેલ નથી? શું કે હવે મને પ્રશ્ન કર્યો? યસ, રાવલ સાહેબ. મારી ઈચ્છા એવી હતી કે આ જે બે મહાનુભાવો છે, જો એ પહેલા પોતાનો પ્રતિભાવ આવે એમની પાસેથી લો અને પછી જો વાત કરવાની આવે તો વધારે મને અનુકૂળ રહેશે. ચલો, એક્ઝેક્ટલી. તો મહેશભાઈ તો આ બાબતમાં ઘણું બધું કરી ચૂક્યા છે, ઘણી બધી એમની મહેનત પણ રહી છે. મહેશભાઈ, સફળતા કેમ નથી મળતી? મારો તો સીધો સવાલ જ આ છે, કેમ સફળતા નથી મળતી? દિલીપભાઈ, એક તો આપે આ વિષય પસંદ કર્યો એનો આનંદ અને આપને અભિનંદન. અને બીજું કે કોર્પોરેશને જે કંઈ કર્યું તે પણ ભાગીદારીની વાત કરી, એટલે એમને પણ આપણે સરાહના તો કરવી જ પડે. પણ સફળતા કેમ નથી થતી? આ થીગડા મારવાની પ્રક્રિયા છે. એ સર્વાંગી રીતે જો કરવામાં આવે તો સફળ થાય. અને આને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવી કે પોસ્ટ મોન્સૂન કહેવી એ પણ સવાલ છે. 5 વર્ષના અંતે તમે અત્યારે આ ક્લિનિંગ કરવા નીકળ્યા છો,
પણ હું એને ક્લિનિંગ નહીં કહું, હું આને ડીસિલ્ટિંગ કહીશ. અચ્છા. કારણ કે સાબરમતી રિવરફ્રન્ટ ક્લિનિંગ થઈ રહ્યું છે, સાબરમતી નદી નહીં. અચ્છા. આજે હાંસોલ થી વાસણા બેરેજ સુધીનો જે પટ્ટો આપણે વિકસાવ્યો છે સાબરમતી રિવરફ્રન્ટના નામે, કે જેમાં તટ સાબરનો છે અને પાણી નર્મદાનું છે. અલબત્ત ચોમાસામાં ધરોઈનું પાણી છોડવું પડે છે, એ વખતે સાબરનું પાણી હોય છે. અને એ વખતે એ ધરોઈ ડેમથી લઈને તે હાંસોલ સુધીમાં જે ડાળી ડાંખળા અથવા તો પથ્થરો અથવા માટી ઘસડાઈને આવે છે, એનું સેડિમેન્ટેશન આ સાબરમતી રિવરફ્રન્ટમાં થાય છે. કારણ કે વાસણા બેરેજ આપણે બંધ કરી દીધું અને એટલે એ કાંપ જામી ગયો છે. એટલે પાણીનું જે લેવલ ખરું, એટલે વાસણ નાનું થઈ ગયું, એટલે વોલ્યુમ ઘટી જાય, એટલે લેવલ ઓછું થઈ ગયું. એટલે મને જે કંઈ થાય સારું થઈ રહ્યું છે, પણ આમાં વ્યવસાયિક એજન્ડા વધારે લાગે છે કે આપણે ક્રૂઝ ચલાવવું છે. એટલે ક્રૂઝ ચલાવવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સ્તર જોઈએ તે છે. કમનસીબે સાબરમતી રિવરફ્રન્ટમાં જે આઉટલેટ આપ્યા છે, જેને સ્ટોર્મ વોટર પાઇપલાઇન કહેવામાં આવે, અને સ્ટોર્મ વોટર પાઇપલાઇન એ માત્ર ચોમાસામાં આવે. એ ચોમાસાનું પાણી હોય એને વહન કરવાનું એ પાઇપલાઇન, અને પછી નદીમાં કે તળાવમાં છોડવામાં આવે. અનફોર્ચ્યુનેટલી આ સ્ટોર્મ વોટર પાઇપલાઇન એ ચોમાસાની જગ્યાએ 24 કલાક વહે છે, અને સાબરમતી રિવરફ્રન્ટમાં પણ આવે છે ને રિવરમાં પણ થાય છે. બન્યું છે એવું દિલીપભાઈ કે અમદાવાદની લગભગ આજે વસ્તી ગણતરી તો 2011માં થઈ હતી, 52 લાખની વસ્તી હતી. એ પછી વસ્તી ગણતરી થઈ નથી, પણ એક અંદાજ છે કે 80 લાખની વસ્તી છે. અને 80 લાખની વસ્તીના પ્રમાણમાં આપણે ગટરની યોજના કરી શક્યા નથી, એટલે સીવેજ લાઈનનો પ્રસ્થાપિત કરી શક્યા નથી. અને એટલે એ સીવેજના કનેક્શનો આ સ્ટોર્મ વોટરમાં જાય છે. અને એ સ્ટોર્મ વોટર જ્યારે સાબરમતી રિવરફ્રન્ટમાં ખુલે એટલે ગંદુ પાણી આવવાનું. એટલે જે તમારો પહેલો સવાલ હતો કે વારંવાર આ સફાઈ કરવામાં આવે છે તો ગંદકી કેમ થાય છે, એટલે થીગડા મારવાની પ્રક્રિયા છે. એટલે જો એ પાણી એ જે આઉટલેટ સ્ટોર્મ વોટરના છે એ ગટરના પાણી આપણે બંધ નહીં કરીએ તો પછી આ સાબરમતી રિવરફ્રન્ટ ક્લિનિંગનો કોઈ મતલબ નથી રહેતો. હા, કાંપ ચોક્કસ દૂર થશે અને પાણી વધારે જમા થશે, જળ સ્ત્રોત જળ શક્તિ વધશે, જેથી આજુબાજુમાં પણ વોટર લેવલ ઊંચું આવવાનું, પણ ગંદકી ત્યાં. અરે મહેશભાઈ, આ બધા પ્રશ્નો સાચા, પણ આનો ઉકેલ કેમ નથી? મનસા નથી કે શું છે? કરોડોના ખર્ચા થાય છે, કામ બતાવે છે, દેખાય છે, બધું જ છે, પણ ઉકેલ નહીં હોય આનો. કારણ કે આ સમસ્યા તો વર્ષોથી આપણે જોઈએ, ડ્રેનેજના પાણી, ઔદ્યોગિક એકમોના પાણી. દિલીપભાઈ, આ કોઈ રોકેટ સાયન્સ નથી. તમે સારું પ્લાનિંગ કરી શકો તો અત્યારે શહેર વિસ્તરી રહ્યું છે અને બીજા નવા શહેરો બનતા જાય છે, ગામડાઓ તૂટતા જાય છે. તો જે બિલ્ડિંગો બની રહ્યા છે, વિકાસ થઈ રહ્યો છે, એની સાથે જે સીવેજ નેટવર્ક હોવું જોઈએ એ નથી ડેવલપ કર્યું. એ સિવાય તમારો જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે 2012 થી અપડેટ જ નથી થયા. અને હું નથી કહેતો, જુલાઈ 2021માં નામદાર વડી અદાલતે સુઓ મોટો સ્વયં અરજી લીધી આ પ્રદૂષણ દૂર કરવા માટે સાબરમતી રિવરની. ત્યારે એક ટાસ્કફોર્સ કમિટી બનાવવામાં આવી. એક ટાસ્કફોર્સમાં પ્રદૂષણની અંદર બોર્ડના પણ અધિકારીઓ હતા, એએમસીના પણ અધિકારીઓ હતા, સિંચાઈના પણ હતા, કૃષિના પણ હતા. એમણે સંયુક્ત તપાસ કરી તો એ ખબર પડી કે આપણા બધા જ એસટીપી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ ચાલતા નથી. એટલે એમ કહી શકાય કે અશુદ્ધ ટ્રીટ કર્યા વગરના પાણી છોડવામાં આવે છે. અને બીજું કે જે આપણા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ પણ અનટ્રીટેડ જ કહી શકાય, કારણ કે પૂરતા પ્રમાણમાં ટ્રીટ થતા નથી. એટલે આ જો ટ્રીટ નહીં થાય ત્યાં સુધી થીગડા મારવાનો કોઈ અર્થ નથી. ચલો, બિલકુલ. એટલે હવે સીધો સવાલ મારો ગૌરવભાઈ આપને આવે છે કે સફાઈ કરવાની પદ્ધતિઓ, અલગ અલગ પદ્ધતિઓ, તમે તો 20 અમેરિકામાં રહ્યા છો ને, આ બધી જ પ્રોસિજર કે આ બધી જ ત્યાં પણ હશે ને? નદી નાળા હશે, ગંદાય થતા હશે બધું. ત્યાં એક જમાનામાં આટલી જ ગંદકી હતી, બલકે આનાથી બી કદાચ વધારે હશે. પણ એ લોકોએ છેલ્લા 50-75 વર્ષની અંદર સફાઈ કામને ધ્યાન ઉપર લઈ અને ત્યાંનું સામાન્ય પાણી પણ પીવા લાયક બનાવી દીધેલું છે. ત્યાં આગળ અમારે નહીં કહેવું જોઈએ, પણ ત્યાં આગળ એક એવી પદ્ધતિ છે કે નળનું પાણી સીધું લોકો પીતા હોય છે. આરઓ વોટર, ફિલ્ટરેશન ને બીજી બધી વાતોનો કોઈ ત્યાં આગળ અર્થ નથી. એટલે એની વાતની બડાઈ મારે નથી મારવી,
પણ આપણા દેશની અંદર જે આ પાણીની સમસ્યા છે, મેં ગઈકાલે એક ફેસબુક ઉપર જોયું કે ગંગા નદીની અંદર એટલું બધું ગટરનું પાણી નાખવામાં આવી રહ્યું છે, અને જમના નદીની અંદર તાજમહેલ હું જોવા ગયો હતો, હરિદ્વાર ગયો હતો સોરી, ત્યારે પણ મેં આખી જમના નદી કાળા પાણીથી ભરેલી જોઈ હતી અને ફીણ ફીણ થયા કરે. એટલે આપણે સૌથી પહેલી વાત તો એ નક્કી કરવી છે કે આપણે નદીઓને ચોખ્ખી કરવી છે, અને જો નદીને ચોખ્ખી કરવી માટે તમારી પાસે નિષ્ઠા હશે તો નદી ચોખ્ખી કરવી બહુ જ આસાન ચીજ છે, એમાં કોઈ મુશ્કેલ કામ નથી. અચ્છા. એટલે આ વાતથી ડરી જવાની કોઈ જરૂરત નથી. આ વાત દુનિયા આખી કરતી આવેલી છે. આટલું જ નહીં, પણ 400-500 વર્ષ પહેલા પણ જો આપ માંડવું જાઓ, માંડવગઢ મધ્યપ્રદેશ, તો ત્યાં આગળ રાજા બાજ બહાદુરે જે મહેલ બનાવેલો છે, જહાજ મહેલ, એની અંદર વરસાદનું પાણી સંઘરી અને એ પાણીને ચોખ્ખું કરીને એ પાણીને પીવા માટેની વ્યવસ્થા એ લોકોએ કરેલી છે. સીધી સાદી રીત, કાંકરા મૂકવા, રેતી મૂકવી, કોલસા મૂકવું, અને એ પાણીમાંથી પસાર થાય એ પાણી પીવાને લાયક થઈ જાય. આ સીધી સાદી પદ્ધતિ છે. દુનિયા આખી આ રીતે ચાલે છે. આટલે ખોટ ક્યાં છે? 20 વર્ષ આપે અમેરિકા ગાળ્યા, હવે 18 વર્ષથી અહીં છો, ક્યાં આ નથી થતું? તમે આપ તો જે રીતે કહો છો પ્રમાણે બહુ ઈઝી લાગે છે, આપના અનુભવ પ્રમાણે આપે કહ્યું કે બહુ સરળ છે, આ બધું શક્ય કેમ બનતું? શું છે અહીંયા? હા, એ વાત ઉપર હું આવું છું. એ વાત ઉપર હું વાત કરું છું. આપણે સૌથી પહેલા નદીની અંદર પોલ્યુશન ઉમેરતા પાણીના જથ્થાઓ છે. દાખલા તરીકે ગટરનું પાણી, દાખલા તરીકે આપણે દાણી લીમડા જાઓ તો ત્યાં આગળ રંગનાટી કામ પુષ્કળ ચાલે છે. એનું પાણી જેની અંદર રંગ છે, ડાઈસ છે, જેની અંદર આપણે એસિડ છે, તો આ બધાને પાણીમાં નદીમાં છોડતા પહેલા ન્યુટ્રલ થવા જોઈએ, અને એને માટે પદ્ધતિ અપનાવવી પડે. પદ્ધતિમાં હાલ તો હું એટલું સજેસ્ટ કરી શકું કે જે કોઈ પણ પાણીના ઉપભોક્તા હોય, જેઓ પાણી વાપરતા હોય, એ પાણી કેટલું વાપરે છે અને કેટલું પાણી નિકાસ કરે છે, આ બેનો હિસાબ લઈ અને એ પાણીને ન્યુટ્રલ કરવા માટેની વ્યવસ્થા કરવી પડે. અને એમાં તમે કરો તો એ પાણીને નદીમાં છોડવામાં તકલીફ પડે નહીં. આ મારી ચોખ્ખી માન્યતા છે. હવે સમજો કે મારી કહેલી વાત સ્વીકારાઈ ગઈ ને એ પ્રમાણે કામ થયું ને નદી ચોખ્ખી થઈ ગઈ, તો પછીથી આગળનો પ્રોસેસ એ પ્રમાણે થાય કે નદીમાં પાણીના ફુવારા તમે રાખો, નદીમાં લીલ કરો અને એની અંદર માછલા મૂકો, તો એ પાણીને ચોખ્ખું રાખવાની પ્રક્રિયાની અંદર મોટો ભાગ લે. પણ તો પરિસ્થિતિ અહીં તો એવી કે માછલા મૂકે ને માછલા મરી જાય ગંધથી ને એ ગંદકીથી. એવી કારણ કે પાણી ગંદુ ખૂબ કરી મેલ્યું છે આપણે. યસ યસ. આવું આપની પાસે અભયભાઈનો પણ એક રાય લઈ લઉં કે અભયભાઈ શું કેવું છે? વર્ષોથી જળ સંરક્ષણ વિશે ઘણું બધું કામ કર્યું છે, ઘણી બધી આપે અવેરનેસ લાવવાના પ્રયાસ કર્યા છે, પણ આ કરોડોના ખર્ચા થાય છે, સમય જાય છે, એનજીઓ જોડાયા ને ફલાણા જોડાયા ને આટલા સંખ્યામાં લોકોએ સાફ સફાઈ કરીને આ જે અભિયાન છે પ્રદૂષણ મુક્તની અપેક્ષા કેટલી રાખી શકાય, જે પ્રમાણે અત્યારે પ્રોસિજર ચાલી રહી છે? બહુ જ ગંભીર પ્રશ્ન છે. માત્ર આપણે અત્યારે સાબરમતીની ચર્ચા કરીએ, પણ જ્યારે સાબરમતીની ચર્ચા કરીએ છીએ ત્યારે જો સંદર્ભની વાત કરીએ, હમણાં જે ભાઈ મહાનુભાવ જે હતા એમણે ગંગાની વાત કરી, ગંગા ઉપરાંત આપણે યમુનાની વાત કરીએ. કઈ નદી એવી છે કે જેને આજે પ્રદૂષિત આપણે નહીં કહી શકીએ? સવાલ એટલો છે કે જ્યારે કોઈ પણ આપણી લોકમાતાના પ્રદૂષણની સમસ્યાની ચિંતા કરીએ છીએ ત્યારે માત્ર પ્રશાસનને એને માટે જવાબદાર આપણે માનીને આખી ચર્ચા કરીએ તો મને લાગે છે કે એ આપણી એકાંગી દ્રષ્ટિ કહેવાશે. બરાબર છે. અત્યારે જે રીતે વિચારો વ્યક્ત થયા તો એ ટેકનિકલી લોજિકલી સાચા છે, એમાં મારે કોઈ પ્રતિવાદ કરવાની જરૂર નથી. પણ હવે જ્યારે સાબરમતીનો પ્રશ્ન આપણે છેડ્યો છે તો સાબરમતી નદીના પ્રદૂષણની ચર્ચા કરીએ છીએ ત્યારે આ સાબરમતીના 25 વર્ષ પહેલાના ઇતિહાસને પણ આપણે યાદ કરવો પડે. આ સાબરમતી આજે છે એ સાબરમતી અને આજથી 25 વર્ષ પહેલાની સાબરમતી, એ બંને વચ્ચે કોઈ તુલનાત્મક તફાવત છે કે કેમ? હું કહેવા એમ માંગુ છું, જો આપણે પ્રદૂષણની જો વાત કરવી હોય, રાજકીય ઈચ્છા શક્તિની જ વાત કરવી હોય, વહીવટી તંત્રની કમીની જો વાત કરવી હોય,
તો 30 વર્ષ પહેલા આ જ સાબરમતીની પરિસ્થિતિ શું હતી એ પહેલા આપણી જાતને પૂછીએ. કહેવા હું એ માંગુ છું કે એક સમય એવો હતો, હું જ્યારે અમદાવાદમાં નવો આવ્યો, અને આપ બંને પણ એના સાક્ષી છો, બંને જે મહાનુભાવો છે એ પણ એના સાક્ષી છે, કે છેક સુભાષ બ્રિજથી શરૂ કરીને ભાસના સુએઝ ફાર્મ સુધીનો આખો જે સાબરમતીનો પટ, શિયાળામાં સર્કસ આવે, ઉનાળાના દિવસોમાં બધેમાં બાળકો ક્રિકેટ રમે. તમે બંને બાજુ જુઓ ત્યારે હજારોની સંખ્યામાં વસાહતી હોય એવા શ્રમિકોના ઝૂંપડપટ્ટીનો એ વિસ્તાર. તમે બાળજથી આપણે ગાંધી બ્રિજ સુધી આવીએ તો બાળજ તો મને બરોબર યાદ છે કે બંને બાજુ મૃતદેહ બળાતા હોય, એક જાહેર સ્મશાન. આ સાબરમતી પણ આપણે ભૂતકાળમાં જોઈ છે, કોઈ આનો ઇનકાર નહીં કરી શકે. એ સાબરમતીના સ્વરૂપને આપણે શું કહેશું? હવે એમાંથી રાજકીય ઈચ્છા શક્તિની વાત કરો કે જેને જે આપણે વાત કરવી કહી શકીએ. 2002 કે 2001 પછી જે પલટો આવ્યો અને એ સાબરમતીમાં પાણી, ભલે નર્મદાનું હોય ગમે તેમ પાણી, એ નર્મદાનું પાણી સાબરમતીમાં આવ્યું. નર્મદા અને સાબરમતી બંનેનો સમન્વય થયો અને આજે એ જ સાબરમતીના ઝૂંપડાઓ પણ નથી, બીજું કશું જ નથી, અને રિવરફ્રન્ટ. હવે હમણાં એમ પણ કહેવામાં આવ્યું કે આ રિવરફ્રન્ટને ચોખ્ખો રાખવા માટેની કવાયત છે. એમ પણ કહેવામાં આવ્યું કે આ એક જાતના બધા જે સહયોગ જે બધાનો લેવામાં આવે છે, સ્વૈચ્છિક સંસ્થાઓનો, કાર્યકર્તાઓનો કે સામાન્ય જનતાનો, તો સારી વાત છે, પણ આ એક જાતનો થીગડા દેવાની વાત છે. એક બાજુ જ્યારે આ પ્રકારના પ્રયાસો થાય ત્યારે આપણે એમ કહીએ કે આ થીગડા દેવાનો પ્રયાસ છે અને થીગડાથી કામ નહીં ચાલે. એમની જે વાત છે એક અર્થમાં એ સાચી છે કે જ્યાં સુધી પાણીને પ્રદૂષિત કરવા માટેનો માર્ગ બંધ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્ન રહેવાનો. સવાલ એ છે કે પાણીને બંધ કરવા માટેની જવાબદારી શું માત્ર પ્રશાસનિક જવાબદારી છે? એક વાત સાથે આપ સહમત નથી કે ખરેખર આ થીગડા દેવાનો પ્રયાસ છે? ના, બિલકુલ સહમત નથી. હું એટલા માટે નથી સહમત થતો. અમે જ્યારે દ્રશ્યો જોયા ને સાહેબ, હું આપને કહી દઉં, એક બાજુ ચાલતી હતી, બીજી બાજુ ગટરના નાળા ખુલ્લા હતા અને ગટરનું પણ મારા ભાઈ એ નહીં ખોટી વાત છે. એ ગટરના નાળાની જે વાત છે, અમારા કેમેરામેને આ દ્રશ્યો ઉતારેલા. અરે મારા ભાઈ, એ પણ એ નાળા અત્યારથી છે, એ નાળા જ્યારથી હોય ત્યારથી એ વસ્તુ એ આખી વાતનું એની પાછળનું કારણ એવું છે કે જે તે સમયની શહેરી નગર રચનાની જે વ્યવસ્થા હતી એને કારણે જો આજે માનો કે તમે ગટરના નાળા પૂરી દો તો આજુબાજુની જે સોસાયટી છે એમાં વોટોલોગીના પ્રશ્નો ઊભા થાય છે. અનુભવ છે. એટલે હવે તમે એમની તમે બૂઝ ક્યાં મારશો? સવાલ એ આવે છે કે આ પ્રકારની તમે જે તમારા કેમેરામેનની વાત કરી, તમે કેમેરામેન હું પોતાની એ વાત તો સાક્ષી છું. સવાલ એનો નથી. સવાલ એ છે કે એ પાણી આવે છે, એ પાણીમાં માત્ર પાણી, ગંદા પાણી વેવડાવવા વાળા કોણ છે એનો તમે ક્યારે હિસાબ કર્યો? કે જે સોસાયટી જે કેમિકલ્સ જ્યાંથી આવે છે, તો પહેલા તો નાગરિક તરીકે હું મારી જાતને પૂછું છું કે હું પાણી એમને આવી જાય છે, પાણી ક્યાંથી આવ્યું? નાળામાં ઔદ્યોગિક એકમોનું ગંદુ અને જે પાણી આવે છે એ વ્યવસ્થા જે થાય છે એના માટે તો તંત્ર જવાબદાર નહીં, રોકી શકે? અરે ભાઈ, એ રોકવા માટે તો આખું મિકેનિઝમ કામ કરે જ છે. પણ એ તો જાય છે, નહીં તો રોકે છે. મિકેનિઝમ કામ કરે છે. નહીં, ખોટી વાત. આપની બિલકુલ વાત ખોટી છે. હું આપની સાથે સહમત નથી. આપનો જે અનુભવ હશે હું આપ સરમાથા પર લઉં છું. પણ એક વસ્તુ છે કે પેલા નાગરિક ધર્મ ચૂકાય છે, એમાંથી પ્રશ્ન આવ્યો છે. નાગરિક ધર્મ આવે પછી પ્રશાસન આવે. મારો નાગરિક ધર્મ બચાવવો નથી અને પછી પ્રદૂષણ થાય તો સરકાર કેમ પ્રદૂષણ રોકતી નથી? ઔદ્યોગિક ધર્મ છે, કારખાનાઓનો ધર્મ છે, રંગાટીઓનો ધર્મ છે. આ નાગરિક ધર્મ નથી નડતો ત્યાં આ ધર્મ નડે. મહેશભાઈ કહેશે. મહેશભાઈ, તમે કહો તો શું કરી શકાય આમાં? ધરોઈનો ડેમ બન્યા પછી આપણે પાણી રોકી લીધું અને નદીઓને ખનન કર્યા એટલે નદી સૂકી થઈ ગઈ. એટલે અભયભાઈની વાત સાથે સંમત કે ત્યાં પેલા સર્કસ આવતા હતા, છોકરાઓ રમતા હતા. અને અત્યારે જે ડેવલપ થયું એ 9.5 કિલોમીટરનો સાબરમતી રિવરફ્રન્ટ થયો. વાસણા બેરેજથી બૌઠા, સંગમ અને અખતનો ખંભાતમાં જ્યાં પાણી મળે છે 120 કિલોમીટર નદીનો પટ્ટો એ કોને પ્રદૂષિત કર્યો? કારણ કે અભયભાઈ હાઈકોર્ટમાં સ્વીકારાયું છે. અભયભાઈ, મને બોલવા દો. તમે તમારા ટનમાં હું બોલ્યો નથી. મને બોલવા દો. હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને એએમસીએ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકાર્યું કે ગટરના કનેક્શનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જવાથી નદી પ્રદૂષિત છે. અમદાવાદના 8 જેટલા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
એ ધારાધોરણ પ્રમાણે ચાલતા નથી એટલે નદી પ્રદૂષિત થઈ છે. એટલે માત્ર મને જવાબદાર ના ગણો, હું તો ફૂલ નાખું છું ક્યાંક, પણ મેં પૈસા આપ્યા છે. મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મારી સોસાયટીના ગટર કનેક્શન કરવાના પૈસા આપ્યા છે. કોર્પોરેશને મારું ગટર કનેક્શન સ્ટોમ વોટરમાં નાખ્યું અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતા નથી. એમાં નાગરિક ધર્મ ક્યાં આવ્યો? હું ગુનેગાર છું, હું પાપી છું, પણ મારો ગુનો એટલો છે કે હું ફૂલ નાખું છું, હું ગંદકી નાખું છું, હું ગટર નથી નાખતો. ગટર નથી. અભયભાઈ ખોટો બચાવ ના કરો, અભયભાઈ ખોટો બચાવ ના કરો. એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અભયભાઈ, ગુજરાતની સરકારે એફિડેવિટ સ્વીકાર્યું અને ભારતની સરકારે સંસદમાં સ્વીકાર્યું કે આ સાબરમતી નદી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી છે. એ અત્યારે થઈ, 2000 પહેલાની વાત નથી આ. એટલે તમે ખોટો બચાવ ના કરો, ખોટો બચાવ ના કરો. આમાં લોકોની વાત નથી. સરકાર તદ્દન નિષ્ફળ છે. સરકાર સાહેબ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક પણ ચાલતો નથી. હું નથી કહેતો, કોર્પોરેશન સરકારે સ્વીકાર્યું છે એફિડેવિટમાં, અને ગુજરાતની વડી અદાલતે સુઓ મોટો લીધી છે. અભયભાઈ ખોટો બચાવ ના કરો, ખોટી સરકારની ફાટાઈ ના કરો પ્લીઝ. નહીં, ખોટી વાત નહીં કરો તમે. એવી રીતે પ્લીઝ એટલે તમે શું કહેવા માંગો છો મહેશભાઈ? તમે ખોટી વાત કરી રહ્યા છો. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી ચાલતા, એમાં લોકો ક્યાં આવ્યા? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી ચાલતા, એમાં લોકો ક્યાં આવ્યા? એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી ચાલતા, એમાં લોકો ક્યાં આવ્યા? મને કહો. આ સરકારની નિષ્ફળતા છે. સીએજ મોટો તમે તમારી સરકાર, તમારી દ્રષ્ટિ છે ને ભાઈ, એ તમે તમારી દ્રષ્ટિને મર્યાદિત રાખો મહેરબાની કરીને. અને 120 કિલોમીટર લાંબી નદી પ્રદૂષિત થઈ છે અને સરકારે સ્વીકાર્યું છે. સરકારે એફિડેવિટ કરીને કહ્યું છે, કોર્પોરેશને કહ્યું છે એફિડેવિટ કરીને. ઓકે અભયભાઈ, આપ 30 સેકન્ડમાં મને એમ કહો કે એમનો જે સવાલ છે કે નાગરિકો તો હવે ફૂલ પણ નથી નાખતા, હવે તો ગણેશ કે દશામાંય નથી પધરાવતા. નાગરિકોનો વાક કે આપણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હોય, ત્યાં ગટરના પાણી જતા હોય, ઔદ્યોગિક એકમ, તો આ જવાબદારી તો તંત્રની રહે ને. એમાં નાગરિક શું કરશે સાહેબ? કેટલું જે પાણી ગટરના આવે છે એ ગટરનું પાણી વેવડાવવા વાળા કોણ? એ કોઈ દેવદૂતો છે ઉપરથી આવ્યા છે કોઈ? પણ સાહેબ એ કનેક્શનો આપવા વાળા કોણ? કોર્પોરેશન વાળા છે. અરે કનેક્શન આપે પણ કનેક્શન એ શરતે ન આપ્યું હોય એમને, અને પાછળથી એના પર કાયદેસરની કાર્યવાહી તો થાય જ છે. એનો ડિટેલ લાવો. ગૌરવભાઈ, આખરે શું માનવું છે કે અમેરિકામાં તમે સફળતાપૂર્વક બધું જ કરો છો, ડાયરેક્ટ નળમાંથી પીવાનું પાણી આપો, અહીં તો નદીઓ શુદ્ધ નથી થતી? ગૌરવભાઈ, સ્પષ્ટ છે કે સરકાર તંત્ર જે છે, વહીવટી તંત્ર છે, એ આ બાબતમાં સંપૂર્ણપણે ઉદાસીન છે અને નિષ્ફળ છે. એમાં કોઈ બીજો ઓપિનિયન હોઈ શકે નહીં. પ્રજાએ કરવું જોઈએ. મેં જે નિષ્ઠાની વાત કરી કે પ્રજાએ નિષ્ઠાપૂર્વક નદીને ચોખ્ખી રાખવા પ્રયત્ન કરવો જોઈએ, પણ જવાબદારી તો સરકારની છે અને સરકાર દંડ કરવાનો પણ અધિકાર ધરાવે છે. એટલે જો કોઈ પણ માણસ ગટરનું પાણી અંદર નાખે તો એને દંડ કરી શકાય અને એ પૈસા વસૂલ કરી શકાય. સજા ફિઝિકલ, એને જેલમાં પણ મૂકી શકાય. આમાંનું કેમ કશું થતું નથી? આ તો એક મુખ્ય સવાલ છે. ચિંતાનો તમે તાકાતથી કામ જ ના કરો અને પછી જાતની હિંસાવાળી વાતો કર્યા કરો, એનો શું મતલબ છે? તમારે નદી ચોખ્ખી કરવી છે, નદીને ઊંડી કરવાની જરૂરત છે, નદીમાં પ્રવાહ વહેતો કરવાની જરૂરત છે. એના બદલે તમે ઉકાળો ભરી ઠાલવી અંદર નદી બ્લોક કરો છો. આ નદી કેવી રીતે ચોખ્ખી થાય? ચોખ્ખી કરવા માટે તમારી પાસે કોઈક તો રોડ મેપ હોવો જોઈએ. અને દુર્ભાગ્યની વાત છે કે ભણેલા ગણેલો આપણો ભારત દેશ આ બાબતમાં બિલકુલ ઉદાસીન છે. એને કોઈ પરવા જ નથી. કોઈને પડી જ નથી, નથી તંત્રને પડી નથી, નો ડાઉટ નાગરિકોને નથી પડી. આ જે કોઈ હોય એ અવાજ ઉઠાવતા હોય છે અને કામ કરતા હોય છે અને મીડિયા દ્વારા થોડી અવેરનેસ લાવવાની પ્રયાસ કરતા હોઈએ છીએ આપણે. એટલે જ મેં કહ્યું કે દર્શક, જે પ્રમાણે મેં પોલિટિકલ પ્રશાસનનું જ કામ. યસ, આયોજન હોવું જોઈએ. ગૌરવભાઈ, સમયની મર્યાદા છે, પણ એટલે જ પોલિટિકલ મંચ બનાવવાની કોશિશ નથી કરીને પોલિટિકલ જે પ્રવક્તા છે એમને નથી બોલાયા. પણ મહેશભાઈએ કહ્યું એમ કે આ ક્લિનિંગ નથી, ડિસ્ટિલિંગ થઈ રહ્યું છે અને ધરોઈ ડેમમાંથી છે જાડી ઝાંખડા જે કાંકરા અને જે કંઈ આવે છે એ જો કાંપ છે એ સાફ થશે. પણ આ રિવરફ્રન્ટનો પટ્ટો સાફ થઈ રહ્યો છે, સાબરમતી શુદ્ધિકરણ નથી એમનું કેવું છે. સ્ટ્રોમ વોટર પાઇપલાઇન, યસ સર, એ જે હોય છે વરસાદી પાણી માટે હોય, ચોમાસા હોય. અહીં તો 24 કલાક 24/7 વહેતી હોય છે. એની પાછળનું કારણ ડ્રેનેજના કનેક્શન આપવામાં આવ્યા છે અને થીગડા મારવાની પ્રક્રિયા એમનું કેવું કે છે વિકાસ ની સાથે સુએઝ પ્લાન્ટ ટ્રીટમેન્ટ જે છે
એ ડેવલપ થયા નથી, એને લઈને આ દશા છે. અભય રાવલે કહ્યું કે આ થીગડા મારવાનું કામ નથી, ગંભીર બાબત ચોક્કસ છે. ગંગા જમુના જ નહીં, સરસ્વતી પણ દૂષિત થઈ છે. પણ 25 વર્ષ પહેલાંની એમણે સાબરમતી નદીની વાત કરી, જ્યાં મરદા સળગતા હતા, ઝૂંપડપટ્ટી હતી, ગંદકી થતી હતી. અને અત્યારે એમનું કહેવું કે થોડી ઘણો સુધારો છે. અને 2001 બાદ નર્મદાનું પાણી આમાં આવ્યું. પણ એમણે કહ્યું છે કે નાગરિક ધર્મ પણ બજાવવો જોઈએ. અભયભાઈએ એ વાત કરી છે. જ્યારે ગૌરવ પંડિતે કહ્યું કે અમેરિકાની એમણે વાત કરી કે ત્યાં આનાથી પણ વધારે ગંદુ પાણી હોય નદી નાળામાં, પણ એનું જે ટ્રીટમેન્ટ થાય છે અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એના એટલા બધા જોરદાર છે કે સીધું નળ ખોલો ને પીવાનું પાણી આવે. અહીંયા નથી થઈ શકતું એમનું કહેવું છે. જમના નદીના કાળા પાણીને ફીણની પણ એમણે વાત કરી. નિષ્ઠા અને મનસા, આ બે શબ્દ એમણે કહ્યા છે કે નિષ્ઠા અને મનસા હોય તો બધું જ થઈ શકે. અને ફુવારાની વાત કરી, માછલા મૂકવાની વાત કરી, તો બહુ સરળ પદ્ધતિ. એમનું કે બહુ અઘરી વાત છે જ નહીં. કેમ આ અઘરી બને છે? તંત્ર ઉદાસીન ને નિષ્ફળ છે એટલે આ દશા છે. પણ સવાલ એ છે કે જો આમ કરતાં પણ હજુ સાબરમતી નદીનું શુદ્ધિકરણ કરવું હોય તો એક વસ્તુ સાફ છે કે એના માટે મનસા હોવી જોઈએ, એના માટે નિષ્ઠા હોવી જોઈએ. નહીંતર પછી આ પ્રક્રિયાઓ ચાલુ રહેશે, કરોડોના ખર્ચ થશે અને નદી પ્રદૂષિત થશે. એટલે જ કહીએ છીએ કે સાબરમતીને તો બક્ષો. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મહેશ પંડ્યા, અભય રાવલ, ગૌરવ પંડિત ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા સાબરમતી નદી વિશે, એના શુદ્ધિકરણ વિશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.